એટલે પાછો દારૂ મળવા લાગે। મેં પોતે પોલીસમાં નોકરી કરી છે। ગુજરાતના રોયલ સ્ટેગ મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે। કરો તપાસી વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે। તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ? ભાજપવાળા તો એમ કહે છે કે દાદાની સરકાર। દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેગ પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ। અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ 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 અને સરકાર પાછળ 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 પાછળ। પહેલા ક્રિયા પછી પ્રતિ। જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે। જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના। નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમને ખાસ વિનંતી કરું છું, કારણ કે આ વિડીયો સાંભળવો અને સમજવો ખૂબ જ જરૂરી છે। મિત્રો, ભાવનગરમાં લઠ્ઠાકાંડ જે થયો છે ત્યાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે પરિવારજનોની આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ સોલંકી, બ્રિજરાજ સોલંકી અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ સાથે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા છે। મિત્રો, તેઓ જણાવી રહ્યા છે કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈ છીનવાઈ ગયા છે અને ગોપાલ ઇટાલિયા એ પણ જણાવી રહ્યા છે કે હવે સરકાર મોટી મોટી વાતો કરવાની છે કે આ બધું બંધ થઈ જશે। પણ મિત્રો, આપણે ઘણા એવા ઇન્સિડન્ટ જોયા છે કે સરકાર આવી વાતો કરે છે અને ફરી પાછું લઠ્ઠાકાંડ થાય છે અને દરેક લોકોને આવું ભોગવવું પડે છે। બહેનોનો ભાઈ ચાલ્યો જાય છે, દીકરીઓના પિતા ચાલ્યા જાય છે અને સરકાર આવી વાતો કરી રહી છે। શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ અને સરકાર ઉપર શું આક્ષેપો કરી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે। આ વિડીયો છેલ્લે સુધી જોઈને આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં। તમને ગોપાલ ઇટાલિયાની વાત કેવી લાગી છે ચોક્કસથી લખજો। તેમની વાત સાથે તમે સહમત છો કે નહીં, સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે। આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માગે છે। ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ, અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડી ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે। આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે। આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા। દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે। હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે। આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે। મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેગ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેગ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેગ પીવડાવીને મારી નાખ્યા। ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેગ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત। અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર,
રોયલ સ્ટેગ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈને છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજીને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાંય દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેગ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરે માનતા નથી, હાલી હું નીકળ્યા છો. નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેગ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી, અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેગની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય. તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, આને કોઈનો ડર નથી. આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપવાળા તો એમ કહે છે કે દાદાની સરકાર છે. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેગ પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું, પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ આગળ આગળ, અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે, અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેગ પડી જાય, એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેગ મંત્રીને એટલું કહેવાનું છે કે તમે ઈમાનદારીથી પગલાં લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી, વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર છે. તમે કયો એ જિલ્લાના એલસીબીના, એસઓજીના, આરઆર સેલના, ક્રાઇમ બ્રાન્ચના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે છે. આ કેટલો દુઃખનો વિષય છે. દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા, જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી, અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે કે એ લોકો રાજીનામું નહીં આપે. તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ, અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત,
અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત, સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ. પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો? એક ઘટના બને એટલે અંધેરી નગરી ગંડુ રાજા. સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી છે, કેવા આરોપી કે ફરિયાદી સાક્ષી કેમ જૂઠું બોલે શું કરે મને બધી ખબર પડે. હું વકીલ છું, મેં કોર્ટમાંય લોકોને સોગંદ ઉપર ખોટું સાચું બોલતા જોયા છે. મેં પેલા ભાઈ દર્દીને પૂછ્યું કે શું થયું? ત્યાં તો સામે ચાલીને, મેં અહીંથી નથી પીધું, હું તો વાપીથી પીને આવ્યો. કેમ ભાઈ, કોણે આવું શીખવાડ્યું? વાપીથી દારૂ પીધો ભાવનગરના દવાખાનામાં શું કરે છે? પોલીસે એને શીખવાડીને બેસાડ્યો કે ઓલો ગોપાલ ઇટાલી આવે તો આવું આવું કહી દેજે, અહીં નથી પીધો, હું તો ત્યાંથી પીને આવ્યો ને તબિયત સારી છે. વાહ ભાઈ વાહ. એ ભલા માણસ પોલીસ વાળાઓ, એ ભાજપના રોયલ સ્ટેટ મંત્રી, જરાક ભગવાનથી ડરો, અમારાથી તો ના ડરો. અમારા મોઢે આરોપીઓ જુઠ્ઠું બોલે કે અહીંથી નહીં વાપીથી દારૂ પીને આવ્યો. બીજા ભાઈને પૂછું તમે, તો કે મને તો કઈ તબિયત સારી જ છે, ખાલી મને અંદરથી એવું લાગ્યું કે કંઈક ઉલટી થાય છે, બાકી મને કઈ છે નહીં. ઓહો, આવું તો પઢાવીને બેસાડ્યા. પઢો રે પોપટ રાજા રામના, રાજા રામના નહીં બુટલેગરના. પઢો રે પોપટ ભાવનગરના એસપીએ પઢાવેલા બુટલેગરના. ગુજરાતની જનતાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપણી બહેનો દીકરીઓને બચાવી લો. નાની ઉંમરમાં વિધવા બને છે, બાપ વગરની દીકરીઓ થઈ જાય છે, ભાઈ વગરની બહેનો બને, એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. આંખ ખોલો બધા, એવી મારી વિનંતી છે. મિત્રો, આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો, આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મિત્રો, આ ચેનલમાં આમ આદમી પાર્ટીના દરેક નેતાઓના લાઈવ વિડીયો અને દરેક નેતાઓના ભાષણ અને આમ આદમી પાર્ટીની શું એક્ટિવિટી છે તે દરેક વિડીયો મૂકવામાં આવે છે. તો જો તમે આમ આદમી પાર્ટીને પસંદ કરતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, દરેક લોકો સુધી આ વિડીયો ખાસ પહોંચાડજો. આ વિડીયોમાં બસ એટલું જ. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. ધન્યવાદ.